જે આમ આદમી પાર્ટીએ સુરતમાં આખી મહેનત ઝોંકી દીધી, એડી ચોટીનો જોર લગાવવામાં આવ્યો, ત્યાં આમ આદમી પાર્ટીને અત્યારે સ્થિતિ પ્રમાણે 10 સીટો લાવી પણ ખૂબ મુશ્કેલ બની છે। એટલું જ નહીં, સુરતના મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરિયાને પણ હારનો સામનો કરવો પડ્યો છે, જે ખૂબ જ ચિંતાજનક સમાચાર આમ આદમી પાર્ટી માટે સુરતમાંથી આવી રહ્યા છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરતમાં આમ આદમી પાર્ટીમાં રકાસ થયો છે। એક તરફ એવી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ વખતે આમ આદમી પાર્ટી ગ્રો કરશે, 30 થી 40 જેટલી સીટો તેમના ફાળે જઈ શકે છે, પરંતુ આ તમામ ધારણાઓ ખોટી પડી છે। જ્યારે ચૂંટણીનો સમયગાળો હતો, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખુદ સુરતમાં ફૂલ ફોકસ કરી રહ્યા હતા, એડી ચોટીનો જોર લગાવી રહ્યા હતા। પાટીદાર જે વિસ્તારો હતા પ્રભુત્વવાળા આમ આદમી પાર્ટીના, ત્યાં તેમણે જે કેમ્પેન કર્યું, પ્રચાર પ્રસાર કર્યા અને જે હજારોની સંખ્યામાં ભીડ ઉમટી હતી, પરંતુ હવે જ્યારે ચૂંટણીનો દિવસ આવ્યો, પરિણામનો દિવસ આવ્યો, આ પરિણામના દિવસે કંઈક અલગ જ ચિત્ર છે તે સુરતમાંથી સામે આવ્યું, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ક્યારેક વિચાર્યું નહીં હોય। કેમ કે આ વખતે ખૂબ જ કફોડી હાલત સુરતમાં આમ આદમી પાર્ટીની જોવા મળી છે। કેમ કે ગત વખતે વિપક્ષમાં આમ આદમી પાર્ટી રહી હતી, તેમની પાસે 27 જેટલો સીટો હતી, પરંતુ આ વખતે 10 સીટો લાવવા એટલે કે ડબલ ડિજિટમાં આવા આમ આદમી પાર્ટીને ફાંફા પડી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। એટલું જ નહીં, સુરતમાં વિપક્ષના જે નેતા રહ્યા હતા પાયલ સાકરિયા, તેમને હારનો સામનો કરવો પડ્યો છે અને આ ખૂબ જ નિરાશાજનક સમાચાર આમ આદમી પાર્ટી માટે માનવામાં આવી રહ્યા છે, કેમ કે તેમના દિગ્ગજ નેતાઓ, જેમાં વોર્ડ નંબર 4 થી જે ઉમેદવારી કરી રહ્યા હતા મનોજ સોરઠિયા, તેમને પણ હારનો સામનો કરવો પડ્યો। આવા જે નેતાઓ છે તેમને હાર મળી છે, તેના કારણે આમ આદમી પાર્ટી માટે ચિંતાજનક સમાચાર સુરત માટે સામે આવી રહ્યા છે। કેમ કે સુરત એક ફૂલ ફોકસ, જો આમ આદમી પાર્ટીના નેતાઓએ સૌથી વધારે કોઈના પર ફોકસ કર્યો હોય, ધ્યાન જે મહેનત લગાડી દીધી હોય, એડી ચોટીનો જોર લગાડી દીધો હોય, તો તે સુરત મહાનગરપાલિકા હતી। પરંતુ આ વખતે સુરત મહાનગરપાલિકામાં ખૂબ જ કફોડી સ્થિતિ છે ને લોકશાહીમાં જનતા જનાર્દન જ પોતાના નિર્ણાયક મતથી સરકાર અને તેમના ઉમેદવારો પસંદ કરતી હોય છે ને આવું જ કંઈક હવે સુરતમાં જોવા મળ્યું। જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનો જબરજસ્ત જાદુ છે તે સુરતમાં ચાલ્યો છે। પાટીદાર વિસ્તારોમાં જે સુરતમાં જે આમ આદમી પાર્ટીનો વિસ્તાર હતો, ત્યાં ભારતીય જનતા પાર્ટીએ કબજો કર્યો છે। જો કે 4 બેઠકો આમ આદમી પાર્ટીને આવી છે, જેમાં સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીની પેનલ છે તે જીતી છે, પરંતુ હાલ મતગણતરી અનેક બેઠકો પર ચાલી રહી છે, પણ આમાં વધારે કંઈક ફરક નહીં પડે। પણ આ સૌથી જે ચિંતાજનક સમાચાર છે આમ આદમી પાર્ટી માટે સુરતના, તેને લઈને પણ હવે આના ઉપર મનોમંથન આમ આદમી પાર્ટી કરશે તેવું મનાઈ રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।